ભરૂચ જિલ્લાના જંબુસર ડાભા મુખ્ય માર્ગ પર એક ટ્રકમાંથી દુર્ગંધ મારતું અને કેમિકલયુક્ત કાળો ઓઇલ જેવો પદાર્થ સતત દોડાતા હોવાને લઈને સમગ્ર રસ્તો અત્યંત ચીકણો બની ગયો હોવાનું જાણવા મળી આવ્યું હતું, જેના કારણે વાહન ચાલકો માટે જીવલેણ અકસ્માતનું મોટું જોખમ ઊભું થયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રાઈવરે આ સામગ્રી કિરીટાઈ કંપનીમાંથી મગણાદ ગામે લઈ જવામાં આવી રહી હોવાનો દાવો કર્યો છે। તો રસ્તા પર ફેલાયેલી તીવ્ર દુર્ગંધ અને ચીકાસને પગલે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવો ગંભીર સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક માર્ગની સફાઈ કરાવવા સમગ્ર મામલે તપાસ હાથ ધરી ટ્રાન્સપોર્ટર અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। રંગોની જાકેટ સાથે CN24 ન્યૂઝ ભરૂચ। તમારું ચંદુભાઈ પડિયા એવું છે। હવે આ તમે આજે બેગ લઈને આવ્યા છો તો ક્યાંથી લઈને આવેલા છો? કિરીટાઈ કંપની એવું છે। હવે આ કોના કહેવાથી તમે લઈને આવેલા છો? કંપનીથી જ આવે કંપનીથી। હવે આ ક્યાં ખાલી કરવાના છે? મંગનાર એવું છે। હવે આખી રોડ પર ઢોરાય છે, એ અકસ્માત થશે કાં તો કોઈ? હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।